અરવલ્લી પોલીસ એલસીબી અને અન્ય ટીમો વારંવાર ડીજી સાહેબની અને આઈજી સાહેબની સૂચના હતી પ્રોપર્ટી ઓફેન્સના ગુનાઓ રજીસ્ટર કરવા બાબતે અને પ્રોપર્ટી ઓફેન્સના ગુનાઓ ડિટેક્ટ કરવા માટે. એના સંદર્ભે એલસીબીની ટીમ અને પોલીસ સ્ટેશનોની ટીમ અલગ અલગ વાહન ચેકિંગ કરી રહી હતી. એ દરમિયાન કુલ 9 બાઇકો બે અલગ અલગ ગેંગ સાથે પોલીસે પકડેલી છે, જેમાં એક આરોપી છે અમારો નરેશ કરીને જે આરોપી છે અને એની સાથે એક જગદીશ કરીને આરોપી છે. એમાંથી એક આરોપી પકડાયો છે, એક આરોપી અમારો પકડવાનો બાકી છે. એની પાસેથી અમે 6 બાઇકો કબજે કરી છે. ટોટલ એમો એવી છે કે મોડાસા અને આજુબાજુના વિસ્તારમાંથી બાઇકો ડુપ્લિકેટ ચાવીથી કે અન્ય રીતે ચોરી કરી અને અહીંથી રાજસ્થાન લઈ જવાની. બંને આરોપીઓ જે છે સિમલવાડાના રાજસ્થાનના રહેવાસી છે. રાજસ્થાનમાં ઓછા ભાવે 3,000 4,000 જેવી નાની રકમમાં બાઇકો વેચી દેવાની અને ફરીથી જ્યારે પૈસા ખૂટી જાય એટલે બીજી બાઇક ચોરી કરવા માટે અહીંયા આવી જવાનું. આ એમઓના આધારે એણે અત્યાર સુધીમાં 6 બાઇકો કબૂલ કરી છે. 6 બાઇકો અમે કબજે કરી છે. એ ઉપરાંત એક જુવેનાઇલ આરોપી અમે ટિન્ટોઈ પોલીસ સ્ટેશન અને એલસીબી પોલીસ સ્ટેશનના સંયુક્ત પ્રયાસથી પકડ્યો છે અને એ આરોપી પાસેથી કુલ 3 બાઇકો કબજે કરી છે. એક બાઇક મોડાસા ટાઉનમાંથી ચોરી થયેલી અને અન્ય એક બાઇક અમદાવાદ સિટી અને એક હિંમતનગરથી ચોરી થયેલી છે. આવી રીતે કુલ 9 બાઇકો અત્યાર સુધી. આમ તો અલગ અલગ છે, પણ વધારે પડતી હોન્ડાની જે બાઇક છે સ્પ્લેન્ડર, એનું પ્રમાણ વધારે છે અને એનું જે અમે પૂછપરછમાં જે કારણ મળ્યું છે એ મળ્યું છે કે એની ચાવી ઇઝીલી અવેલેબલ હતી એની પાસે. આ તમામ આરોપીઓ જે બાજુનો નેબરિંગ સ્ટેટ છે રાજસ્થાન, ત્યાંના આરોપીઓ છે અને કેમ કે એને નજીક પડે છે અરવલ્લીના જે નાના નાના શહેરો છે, મેઘરજ છે, મોડાસા છે, એને નજીક પડે છે. એટલે રાતના સમયમાં મોટાભાગની જે ચોરીઓ થઈ છે એ રાત્રિના 9 વાગ્યાથી 12-1 વાગ્યા સુધીના સમયગાળામાં થઈ છે. એટલે રાતના સમયમાં જ્યાં પણ એને બાઇક દેખાય એટલે એ ચોરી કરી અને જતા રહે છે. પણ ખાલી અરવલ્લીના જ નથી, આમાં જે અમે બાઇકો રિકવર કરી છે અમદાવાદની પણ છે અને સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટની. મોટાભાગની જે બાઇક ચોરી જે રિકવર થઈ છે એ રહેણાંક વિસ્તારમાંથી ચોરી કરેલી બાઇકો છે અને અંધારાના સમયમાં જેને જ્યારે લોકો ઘરમાં આરામ કરી રહ્યા હોય એ સમયની ચોરી કરેલી છે.